30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારે જ રાજીનામું આપું છું. આ શબ્દો છે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના. હાર થયાના માત્ર 4 કલાકમાં જ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને હવે કોંગ્રેસની બાગડોર કોણ સંભાળશે તેના વિશે વાત કરી ગુજરાતી પર. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. એક તરફ વિસાવદરની હારને કારણે ભાજપની ચિંતા વધી છે, તો બીજી તરફ કોંગ્રેસનું સૌથી નબળું પ્રદર્શન રહેતા ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. ત્યારે હારના માત્ર 4 કલાકમાં જ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. મહત્વનું છે કે જ્યાં સુધી હવે નવા પ્રમુખની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર છે તે આ જવાબદારી નિભાવશે. રાજીનામું આપતા શક્તિસિંહે જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી હું સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપું છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. તો બીજી તરફ શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે પણ કહ્યું હતું. વધુમાં શક્તિસિંહે કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે, જે બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે. પક્ષ કે પરિવારમાં નિર્ણય સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે. 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે, જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેચ્છા પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં, પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસંમતિથી જ આપવામાં આવ્યા છે. હું નહોતો ઈચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસની સિપાઈ તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ હું કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. 2 માંથી 1 પણ સીટ મળી હોત તો પણ મને સારું લાગત. જો શક્તિસિંહ ગોહિલના જીવન પર ડોક્યુ કરે તો શક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ એટલે કે હનુભાના 6ઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજીતસિંહ ગોહિલના દીકરા છે. તેમજ હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજીતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા, જેમનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો છે. તેમણે સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં અને ત્યારબાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે ભાવનગરમાં સર પી ઇન્સ્ટિટ્યૂટ કેમેસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ એલએલબી, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલએમનો અભ્યાસ કર્યો છે. આ સમયગાળા દરમિયાન રાજકીય રીતે પણ જિલ્લા પંચાયતની 2 ચૂંટણી લડ્યા હતા. ભણતરના એ સમયે તેઓ ધારાસભ્ય પણ બની ગયા હતા. જો શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઈસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહ આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે એટલે કે માત્ર 32 વર્ષની ઉંમરે મંત્રી પદ સંભાળતા નેતા પણ રહી ચૂક્યા છે. 1991 થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેની છબી છે. તેઓ 1990 થી 95, 95 થી 98, 2007 થી 2012, 2014
અને 2017 થી 2020 એમ 5 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, જ્યારે 2020માં તેઓ રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. તો હાલ તો વિસાવદર અને કડીના પરિણામો બાદ કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે એવી સ્થિતિ છે. તો આગળ શું કઈ થાય છે એ જોવાનું રહ્યું. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.